મહાત્મા આજના ગુરુ પૂર્ણિમાના આજના દિવસે જે શરૂઆત થાય છે, વન થિંગ દેટ આઈ એમ રિમાઇન્ડેડ ઇઝ દેટ everybody, no matter who, we always say that somebody so and so was born with got a golden platter. Somebody might say that, well, I'll settle for copper, maybe steel. I don't know if those who have attended weddings in India, right? So there, when we are served food, it's in the baj, you got, he can explain a little bit better probably. So just a bunch of leaves are kind of put together and they make baj and then they serve food on it. So that's how it is. So I just thought, we always see that there are these holes here and there, and then you kind of feel, my life is like, it's a tasteless, the spice is gone, the water just run away from the hole, things like that, right? So going through this, and I said that, meeting Dada, he actually put everybody on the same platform, and he said that I'm going to give you Dada platter. Dada platter, there will never leak. There will never leak, but you do have a potential that it can leak. And that's why this particular Guru Purnima, the Dada platter that Dada so gracefully offered to all Mahatmas. Mahatma, let us see, Ajay, today we really put our heart in it there, that we will have our total surrender to the Gnani. The divine agnas that he blessed us, the method for the freedom, that we will totally stay focused on that. And total nishtha, the surrender aspect, you cannot, there is no exception to that. I really feel once anybody gets the lotus feet and then your head is there, you really can't blink. Because if you blink, there are too many forces out there, they can, and you don't even, inside and outside, that can take you off track. So this is on Guru Purnima. I thought this message, we start the Guru Purnima second day, third day, and we move forward. Jai Satchidanand. આપણે સુરેશભાઈ સાહેબ પ્લીઝ. જય સચ્ચિદાનંદ. આજે ત્રીજા દિવસે આપણે પાછા ભેગા થયા, અને કોઈ પણ માર્ગ ઉપર ચાલવું હોય તો માર્ગદર્શકની જરૂર પડે છે. તે વખતે દાદા ભગવાન ગયા, પછી કનુ દાદાજી આપણને માર્ગ પર રાખવા આપણને ઘણો બધો સત્સંગ આપ્યો, અને અત્યારે પણ મને લાગે છે કે આપણી પાસે માર્ગદર્શક હાજર છે અને આપણને માર્ગ આપી રહ્યા છે. એ પ્રમાણે આ ગુરુ પૂર્ણિમાની થીમ નક્કી થઈ 3 ટોપિક પર: દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ અને ઉપયોગ. એટલે અત્યારે જે 2 ક્લિપ આપણે લઈ રહ્યા છે કનુ દાદાજીની, એક સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ ઉપર છે. એ મને ને ઈલાને તો ઘણી જ હેલ્પ થઈ છે આ સત્સંગથી, કે કેવી રીતે આપણો ઉપયોગ ક્યારે ગોઠવવો, એટલે આપણે ક્લિપમાં જોઈશું. અને ગઈકાલે જે દાદા ભગવાનની ક્લિપ મારી સાથેના સત્સંગમાં એમણે કીધેલું કે એક જ ઓપિનિયન રાખજો, શુદ્ધાત્મા છે, આ બેન ઊંચા છે, કાળા છે, ધોળા છે, આમ છે, તેમ છે, જોવામાં રહી જશો તો શુદ્ધાત્મા નહીં દેખાય. એ ફોકસ ઉપર આજે સવારે વિચારતો હતો વિધિ વખતે, કે એ દાદાએ એકચ્યુઅલી એ સામાન્ય ઉપયોગની વાત કરી, અને કનુ દાદાજી એને સ્પેસિફિકલી આ રીતે સત્સંગ કર્યા છે. એટલે માર્ગદર્શક સ્પેસિફિક આપણને ક્યાં લઈ જવા માગે છે, મને એકદમ ઝબક્યું. અને બીજું ક્લિપ છે લઘુતા દ્રષ્ટિમાં છે. એટલે આપણે 2 ક્લિપ જોઈ રહ્યા છે હવે. મોહનભાઈ, KD3 અને KD4. હવે કેડી એટલે ખબર છે ને, માર્ગ. એટલે અમે કનુ દાદાજીને કેડી કહીએ છીએ. જય સચ્ચિદાનંદ. સામાન્ય અને વિશેષ ઉપયોગની ગોઠવણી ક્યારે અને કેવી રીતે?
15th December 2016, પૂજ્ય દાદાજી રેસિડન્સ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઉપયોગ અને તેની ગોઠવણી સત્સંગમાંથી ખાસ સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ માટે થોડા સવાલો આપણે સમજવા માટે માગ્યા. તમે 1, 2 ને 3 છે. એમાં કયા વ્યવહારમાં એટલે કે સંજોગોમાં તેની ગોઠવણી કેવી રીતે કરવી કે સામાન્ય ઉપયોગ ગોઠવવો કે વિશેષ ઉપયોગ ગોઠવવો, બેમાંથી શું એમ, કયા સંજોગો કયા વ્યવહારમાં. તો કયા વ્યવહારમાં એટલે વ્યવહારમાં બહુ સમગ્ર બધું જ આવી ગયું, પણ સંજોગો ખાસ કરીને. સંજોગો એટલે બહાર આપણે એકબીજાની જોડે અરસ વ્યવહારમાં આવીએ, બહાર આપણે કોઈ ના હોય, આસપાસમાં કશું ના હોય, આપણે એકલા હોઈએ ત્યારે આપણે એકલા જોડે કહેવાઈએ, અને એકની જોડે બીજું થાય એટલે પછી બહાર સંજોગ કહેવાય બીજો. એટલે આવી રીતે બહાર સમજવાનું છે. એટલે એ બધો વ્યવહાર બહારનો, તેમાં ગોઠવણી કરવાની હોય બહારમાં તો સામાન્ય ઉપયોગ જોઈએ. સામાન્ય ઉપયોગ એટલે આપણે શુદ્ધાત્મા જોઈ અને પછી વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર કરવાનો. શું કહ્યું? શુદ્ધાત્મા જોઈ એટલે શુદ્ધાત્મા સમજીને. એટલે તરત જ કોઈ પણ વ્યવહારમાં આવ્યા હોય, કોઈ પણ કારણસર ગમે તે રીતે આવ્યા હોય, છતાં આપણે આવતાની સાથે પહેલું તો જોઈએ, સાંભળીએ, કરીએ, આપણને ખ્યાલ આવી જાય આ સંજોગ છે, આવું આવ્યા છે, આવું બધું ખ્યાલ આવી જશે તરત જ. ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જાય તો બધી, અને આવતાની સાથે જ આપણે એ જ પ્રમાણે આપણો ઉપયોગ ગોઠવી દેવો જોઈએ. અને શુદ્ધાત્મા તો જોવા જ પડે આવ્યા પહેલાં, અને આવ્યા એટલે આપણે આ ફાઇલ સંજોગથી કેવી રીતે આવ્યા છે, શું છે કે, અને પછી આપણે વ્યવહારથી આપણે ફાઇલ સંજોગો એ કંઈ કામ લેવાનું છે. શું એટલે બંને દ્રષ્ટિ આવી રીતે રાખવાની, પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે. એટલે ઉપયોગ આવી રીતે ગોઠવવાનો. બહાર છીએ ને એટલા માટે એ સામાન્ય ઉપયોગ થયો. સામાન્ય ઉપયોગ કે જેથી ગમે તેવું કર્મના ઉદયથી ગમે તે સંજોગ ભેગા થાય કોઈ પણ પ્રકારે, તે બધામાં આપણને આપણે આજ્ઞાધર્મથી અને ખાસ કરીને દર્શન શક્તિથી, દર્શન શક્તિને સામાન્ય ઉપયોગ કે આપણે આપણી નજરથી એ આપણો વાંક હોય, કંઈનું હોય આપણા માટે આવ્યા હોય, તો પણ આપણે એમને એ દૃષ્ટિથી ના જોવાય. આપણને એમાં આપણી નજરોમાં શુદ્ધાત્મા જોઈ લીધા એટલે એમને પહેલાં તો દોષ રૂપે ના જોયા આપણે, એટલે શુદ્ધાત્મા જોયા. પણ વ્યવહારનો સંજોગ પછી આપણે ઉકલે વાણી થાય, વ્યવહાર થાય ત્યારે સમજાય કે આપણે કયો સંજોગ છે, કેવી રીતે છે, આમ છે તેમ છે. પણ પહેલાં એટલું તો બની જ જાય. છતાં આપણને આપણા કર્મના ઉદયમાં હજુ એટલી સ્પષ્ટતા ના આવી હોય, શુદ્ધિકરણ ના થયું હોય, તો થોડી અસરો તો રહ્યા જ કરે બધાને, પણ એ અસરો ધીમે ધીમે ઓછી થઈ જાય, એકદમ તો ન થાય. એટલે સામાન્ય ઉપયોગ બધી અસરો કાઢી નાખે છે આપણને, અને આપણી નજરોમાં, વ્યવહાર દ્રષ્ટિની નજરોમાં નિર્દોષિતા આપણને લાવતી જતી જાય. દોષ દેખાયો નહીં એ તો બરાબર છે, પણ પછી ચાલુ સંજોગોમાં, પ્રસંગોમાં એ રહે છે કે નહીં એ જોવાનું રહ્યું. એટલે એ રહેવા માટે આ સામાન્ય ઉપયોગનો, આપણે ઉપયોગની ગોઠવણી પ્રમાણે એ પ્રયોગથી આ પ્રેક્ટિસ પાડવી પડે, બહુ સારી રીતે પાડવી પડે. એટલે આખા દાડામાં આટલો બધા પ્રયોગ કરે એ પ્રમાણે સામાન્ય ઉપયોગથી બધી રીતે એ સામાન્ય ઉપયોગ થાય. એટલે બહારના વ્યવહારની વાત કરીએ, અને પોતે પોતાના વ્યવહારથી હઈએ ત્યારે ત્યાં આગળ વિશેષ ઉપયોગ આવે, સામાન્ય ઉપયોગ ના આવે. કારણ કે આપણે જ આપણા શુદ્ધાત્માની પ્રત્યક્ષતામાં છીએ આપણે. એટલે એ પ્રગટ છે શુદ્ધાત્મા આપણા, અને આપણે એમની સામે છીએ. એટલે પ્રગટને પ્રત્યક્ષ બે સામસામા છીએ. એટલે આપણે કેવી રીતે અંદર હોવું, કારણ કે મશીન તો ચાલવાનું જ આપણું શરીરનું, બધી જ આખી મશીનરી તો સતત કન્ટિન્યુઅસ ચાલતી જ રહ્યા કરે છે. એટલે એ મશીનરીમાં આપણે કયું શું કરવું છે, તે પ્રતિક્રમણો કરવાના પ્રયોગ ગોઠવવો છે, સામાયિકનો ગોઠવવો છે, અથવા તો આપણે આપણું બધું
આગળ ક્યાં ક્યાં ભૂલો ને કેમની છે એ બધું સમજવું છે. આપણે ચાલુ વ્યવહારમાં આપણે કોની સાથે ક્યાં ભૂલશું, ક્યાં કેવી રીતે રહેવાયું છે તે સમજવું છે. આ બધું આપણે અંદરથી સમજીને એનો અંદરથી હિસાબ પોતે કરવો પડે. ત્યાં વિશેષ ઉપયોગ આવે. ત્યાં વિશેષ ઉપયોગ, સામાન્ય ઉપયોગ વિશે બે સાથે જ હોય છે આમ તો, પણ સામાન્ય ઉપયોગ એટલે બહારના વ્યવહારમાં વધારે કામ લાગે આપણે. એમાં વિશેષ તો હોવાનો જ હોય, પણ એ વિશેષ પછી આવે, એકદમ ના આવે. એ નિર્દોષિતા જેમ જેમ આપણામાં આવતી જતી જાય તેમ તેમ એ વિશેષ ઉપયોગ સહજપણે થતો જતો જાય. એટલે ઉપયોગ આવી રીતે વ્યવહારમાં એવી રીતે કામ કરે. ખાસ મુખ્યપણે સામાન્ય ઉપયોગ પણ કરે, મુખ્યપણે. કારણ કે આખો વ્યવહાર બધો અરસપરસનો છે ને બધો, એટલે એ તો રહ્યા જ કરવાનો. ઘરથી માંડીને બધે જ ચાલુ થાય. બધે જાઓ બધા, જય સચ્ચિદાનંદ. એટલે ઉપયોગની ગોઠવણી બહુ અગત્યની છે આપણે મહાત્માઓ માટે. અને આવા બધા સમજી પણ ગયા છે. અને આપણે દરેકને થાય છે કોઈ પોતપોતાની રીતે. પણ જેટલા પ્રયોગો કરીને ગોઠવણી થાય એ બહુ સારું છે આપણા પોતાના જ સ્વહિત માટે જ. શું? અને એમાં જ્યાં ચૂકાઈ ગયું હોય બધી પ્રતિક્રમણ કરીને પાછું સેટ થઈ જવું જોઈએ આપણે. એ તો બનવાનું જ છે એમાં. અને તમે પછી આગળ કહો છો કે કેવી રીતે ઓટોમેટિક સ્વિચ બેક એન્ડ ફોર્થ થયા કરે. ઓટોમેટિક એટલે ઉપયોગથી થાય આ બધું. એટલે એમાં દાદા ભગવાને કહ્યું છે આપણે કે આપણી આ મશીનરી છે અંદરની, એ મશીનરીના બધા જાત જાતના પાર્ટ્સને એનું સંચાલન છે. એમાં આ ઉપયોગમાં કયું બટન ક્યાં કેમનું દબાવવું એ જાગૃતિ છે આપણી. સમજાયું ને? એટલે એ પ્રોપર હોવું ઘટે. ઘણી વખતે જે બટન દબાવવાનું એની જગ્યાએ બીજું બટન દબાવે ત્યારે ઉપયોગ બરાબર જેવો સરખાઈ ના આવે અને આપણને ઉડતું સ્પંદનો કરે, ઘણું બધું કરી શકે છે. એટલે એ બહુ જ અગત્યનું છે. એ બધું પ્રેક્ટિસથી જ સમજવું પડશે આપણી અંદર. કારણ કે આપણી અંદર બે ડ્યુઆલિટી છે શરીરમાં, અંતઃકરણમાં અને બાહ્યકરણથી. એટલે બે દ્વંદ્વથી ચાલ્યા કરે છે શરીર. તે દ્વંદ્વમાં આપણા હિતનું જે હોય તે બટન આપણે ઓળખી લેવાના હોય તે વધારે ઉપયોગ કરીને પ્રેક્ટિસ પાડવી પડે એમાં. શું? કારણ કે આગળથી જે ટેવ બધી આવી ગઈ છે અને એમાં જે નિકાચિતતા અને ચિકસપણું આવ્યું છે એને કારણે એ બટનોમાં આમ તેમ ફેરફાર થવાના સંભવ બહુ છે બધા. એમાં આપણે પોતાની ગોઠવણી કરી લેવી પડે. આપણે એને સમજવું જ પડે. આપણે એટલું સુધારી લેવાનું. આપણે બધું પોતાના હિતનું જ છે, પોતા સ્વહિતનું. એટલે આપણે આપણું હિત સાચવીએ એટલે આપણે બીજાનું હિત આપણે સાચવવું ના પડે. સહેજાઈ આપણે બીજાના હિતમાં જ રહીએ આપણે. શું? ગમે તેવા હિતના સંજોગો આવે છતાં પણ આવું બની શકે. આવો તો એમાં ઓટોમેટિક સ્વિચ એટલે તો બહુ મોટી છે આ વાતો. તમે બહુ મોટા પ્રશ્નો કર્યા છે અને ઘણું સારું છે મહાત્માઓ માટે. આ બધો પુરુષાર્થ છે આપણો આજ્ઞાધર્મનો. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. હવે અમને કહે છે ભાવેશભાઈ પ્રકાશ પાડો અને પદ ગાઈએ છે ત્યારે હમણાં ભૂપતભાઈ સાહેબે બહુ સરસ વાત નીકળી. એમના જે પદ લખાયું, અમર કનુ દાદાના, દાદા ભગવાનના, વાણી કિર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. અને પછી બીજું પદ લેવાયું, અમર અંબાલાલના, દાદા ભગવાનના. એટલે પહેલા અમર કનુ દાદાના, દાદા ભગવાનના વાણી કિર્ણ. પહેલા અમર કનુ દાદાના, દાદા ભગવાનના વાણી કિર્ણ, અને પછી આપણે કહ્યું અમર અંબાલાલના, દાદા ભગવાનના વાણી કિર્ણ. હવે આમાં કોમન શું આવ્યું? વાણી કિરણમાં કોમન ભાગ કયો આવ્યો? કનુ દાદા, અંબાલાલ દાદા નિમિત્ત, પણ દાદા ભગવાનના વાણી કિર્ણ આ કોમન છે. અને વાણી કિર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના. બરાબર ને? એટલે કે એ વાણી કિર્ણ કે છે પ્રકાશ પાડો, એ વાણી કિરણ, દેટ ધોઝ રેઝ, એમના જે ડિવાઇન સ્પીચ, હા, એ વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના.
એટલે બ્રહ્માંડ એટલે આ લઘુ બ્રહ્માંડી પ્રતિમા શું કહ્યું, એટલે આ એવી રીતે અજવાળે. લેડીઝ લોકોને ખબર છે કે વાસણ અજવાળવાનું એટલે કેવું તે કેવું નહીં પડે. હા, એક એ રીતે અજવાળવાનું, વાસણને અજવાળવાનું આજ્ઞાધર્મ પુરુષાર્થી. પણ એ ક્યારે અજવાળું એટલે આપણને પ્રકાશ પણ આપે, અને આપણે વ્યવહાર શુદ્ધિ એટલે પુરુષાર્થે કરીને અજવાળે ચોખંડ બ્રહ્માંડના. એટલે પ્રકાશ અમારો છે જ નહીં. પ્રકાશ તો દાદા ભગવાનનો એ જ્ઞાન જ વાણી સ્વરૂપે જે પણ નીકળ્યું છે, કનુ દાદાજીની વાણી હોય કે મોટા દાદાશ્રીની વાણી હોય, એ પ્રકાશ જ બોલે છે. અને પ્રકાશ કોઈ દિવસ બોલે નહીં. પ્રકાશ હંમેશા અનુભવ પ્રમાણ હોય, એ જ વાણી પ્રમાણથી આપણને એનો લાભ મળે. અને તીર્થંકર ભગવંતોમાં દેશના હોય છે, એટલે આપણે આ કાળમાં આ દેશના જ છે, જે આપણને શ્રીમંદ સ્વામીની દેશના પ્રાપ્ત કરાવે એવા વાણી કિરણ. બહુ અદ્ભુત છે સાહેબ. પણ આપણે પદ ગાઈએ અને આ બધો આવો ગ્રેટિટ્યૂડ આપણામાં કવિરાજના પદોથી જે અહોભાવ, એની માટે આપણે કવિરાજશ્રીના ખૂબ આભારી છીએ. હવે સુરેશભાઈ સાહેબના નિમિત્તે એમને લગભગ 1.5-2 મહિનાથી કયો સત્સંગ લેવો કન્ટિન્યુઅસ એમનું રિસર્ચ ચાલતું હતું. એમાં આ સામાન્ય અને વિશેષ ઉપયોગની ગોઠવણી ક્યારે અને કેવી રીતે કરવી. ઉપયોગ ઉપર તો આપણે ગઈકાલે આપણે સમજવાનું થયું. અદ્ભુત. હા, એટલે પોતાના ગુણો, જ્ઞાન દર્શન, યોગ, એટલે કે આ શરીરનો જે યોગ પ્રાપ્ત થયો છે, એ જ્ઞાન પ્રકાશ દર્શન પ્રકાશથી કેવી રીતે રહેવું, એને ઉપયોગમાં લેવું. એ ગુણોને એ ઉપયોગ આ યોગના સંદર્ભમાં, બોડીલી કોન્ટેક્સ્ટમાં. ને આજનો સત્સંગ પણ એના ઉપર જ આવે છે. બધું ફરી ફરીને અહીંયા જ આવે છે, બહાર કશે જતું નથી. પણ આપણે એને જુદી જુદી રીતે સમજીએ તો બધા એંગલોથી આપણને ખ્યાલ આવે. હવે આપણે કયા સંજોગોમાં, દાદાજીએ સમજાવ્યું કે કયા સંજોગોમાં અને કયા વ્યવહારમાં ઉપયોગની ગોઠવણી કેવી રીતે હોવી ઘટે. હવે પહેલાં આપણે સમજીએ કે વ્યવહાર એટલે દરેકનો વ્યવહાર છે. તો દાદાજી એને 2 ભાગમાં કહ્યું કે એક સ્થૂળ વ્યવહાર અને બીજો સૂક્ષ્મ વ્યવહાર. બરાબર છે. પણ આ વ્યવહાર આવ્યો ક્યાંથી સાહેબ? દાદાજીએ પાછું એને એક જ વર્ડમાં મૂક્યું. ભાગ 2 પાડ્યા, પણ વર્ડ એક આપ્યો, રિલેટિવ. When we say relative, what does it suggest? It suggests that it is related to something. ત્યારે રિલેટિવ થાય ને. આપણા રિલેટિવ ક્યારે છે? એ રિલેશન શું છે? તો કે સંબંધનું રિલેશન છે. That's why they are our relatives. So it's related to our relationship. રિલેટિવ એટલે આ વ્યવહાર છે, એનું રિલેશન 2 રીતે છે. રિલેટેડ તો કયું રિલેશન? તો કે ઓરિજિનલ રિલેશન કયું હતું મોહનભાઈ સાહેબ? ઇગ્નોરન્ટ સ્ટેટ, અજ્ઞાન દશા. એ રિલેશન આજે આપણું રિલેટિવના ભાગમાં આવ્યું. તે 2 રીતે આવ્યું. હવે આપણે અજ્ઞાન દશાના ભાગથી મુક્ત તો થઈ ગયા, એ રિલેશન તો ગયું. પણ એ ઇગ્નોરન્સ સ્ટેટથી આપણે જે લાઈફ ગઈ બધી, ઇન્ફાઇનાઇટ લાઈફ્સ બધી ઇગ્નોરન્સ સ્ટેટમાં, એન્ડ એને લીધે જે આખો વ્યવહાર ઊભો થયો, એ આજે આ માઇન્ડ, સ્પીચ એન્ડ બોડીના રિલેશનમાં આવી ગયો. અને એમાં પાછું 2 ભાગ પાડ્યા, સ્થૂળ વ્યવહાર અને સૂક્ષ્મ વ્યવહાર. એટલે સ્થૂળ વ્યવહાર એટલે દાદાજી બહુ અદ્ભુત સમજાવ્યું કે જ્યારે આપણા નૈમિત્તિક ધક્કાથી આખું આપણું જગત ચાલે છે. દાદાએ સમજાવ્યું આખું વ્યવહાર શું ચાલે, નિમિત્ત નૈમિત્તિક.
એટલે એકથી બીજું આપણું સોશિયલ ઇન્ટરેક્શન્સ. આપણે એકલા ના હોઈએ પણ આપણે કોઈની જાતે આપણો વ્યવહારમાં આપણે બોડીને સંલગ્ન હોય એ રીતે આપણે એનું રિલેશનમાં આવીએ, વ્યવહારમાં આવીએ. એટલે એકબીજાની જોડે અરસપરસના વ્યવહારમાં આવીએ. પછી આગળ આપણે સમજીશું અરસપરસ આપણે અંદર પણ આવીએ છીએ અને બહાર પણ મળવાનું થાય છે. આ અમારી વાત નથી મહાત્માઓ. આ ભાગ 12 કેડી, હા કેડી હવે ખાલી હાઇલાઇટ કરીને આપણે શેર કરીએ છીએ. કારણ કે હવે આપણે કોઈ પણ મહાત્માને પૂછીએ કે દાદાશ્રીએ શું કહ્યું તો આપણને સામાન્ય સમજ રહે પણ એ શબ્દો ધારણ ના રહે અને એક્ઝેક્ટ એની એપ્લિકેશન. એટલે અમારો રોલ એટલો જ છે કે વાય એને વાત કેમ કરવી આ બાબતમાં કે આપણું રીઇન્ફોર્સ થાય. જે દાદાએ સમજાવ્યું તે આપણામાં પ્રયોગ સ્વરૂપે રીઇન્ફોર્સમેન્ટ થાય. દેટ્સ વાય આપણે આ ફોલોઅપ સત્સંગ રાખીએ છીએ. બાકી અમારે આની કે એનાલિસિસ કરવાની ના હોય પણ આપણું સેલ્ફ ઓડિટ અને સેલ્ફ એનાલિસિસ ઇમ્પ્રૂવ થાય એના માટે આ રીઇન્ફોર્સમેન્ટ છે. એટલે અરસપરસના વ્યવહારમાં આવીએ આપણે ખાસ કરીને. એકની જોડે બીજું થાય એટલે બહારનો બીજો સંજોગ કહેવાય. સંજોગમાં બે વસ્તુ હોય, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ બધા ભેગા થાય અને રૂપકમાં આવે એટલે સંજોગ પરિણામ સ્વરૂપે આવ્યો સંજોગ કહેવાય. અને પેલા એવિડન્સીસ રૂપે જ કહેવાય સંયોગો. બરાબર. એટલે આપણા હિસાબ પ્રમાણે આપણે એકબીજાને મળવાનું થાય, ઘરમાં બહારમાં કામ ઉપર બધે જ. એટલે અદ્ભુત. તો ત્યાં આગળ કઈ ગોઠવણી કરવાની સાહેબ? કે સામાન્ય ઉપયોગ. સામાન્ય ઉપયોગ. તો ત્યાં આગળ સામાન્ય ઉપયોગમાં ફર્સ્ટ કી કે શુદ્ધાત્મા જોઈને પછી વ્યવહાર દ્રષ્ટિથી આપણે વ્યવહાર કરવાનો. શુદ્ધાત્મા જોઈ લેવાના પહેલાં ખ્યાલ આવે ને. ગઈકાલ દાદાશ્રીના સત્સંગમાં આ જ હતું ને. એક જ અભિપ્રાય રાખો કે આ શુદ્ધાત્મા છે. પછી કારા છે, ગોરા છે, ભટકા છે, ઊંચા છે, કશું દેખાય નહીં. એટલે શુદ્ધાત્મા જોઈએ એટલે શું કે અન્ડરસ્ટેન્ડિંગમાં રાખવાનું શુદ્ધાત્મા છે અને વ્યવહારથી આપણા હિસાબને લઈને આપણે જે ભેગા થવાનો સંજોગ આવ્યો છે એ રિલેશન આપણું આવ્યું છે, હિસાબનું રિલેશન. એમાં આપણે આ વ્યવહાર દ્રષ્ટિથી સંભાવ્ય નિકાલમાં રહેવાનું છે. એટલે દાદા કહે છે કે કોઈ પણ વ્યવહારમાં આવ્યા હોય પણ આપણને તરત ખ્યાલ આવી જાય કે આ સંજોગ છે. શું છે? સંજોગ છે. અને એ આવતાની સાથે જ આપણે પહેલાં ઉપયોગ ગોઠવી દેવાનો. એટલે આવે એ પહેલાં શુદ્ધાત્મા જોઈ જ લેવા આપણે. શું છે? એ હાજર થઈ જાય તો પછી વ્યવહાર દ્રષ્ટિમાં તમને પ્રોબ્લેમ નહીં આવે ઉપયોગમાં રહેવાનું. પણ શુદ્ધાત્મા ન્યા દેખાયા તો ત્યાં સામાન્ય ઉપરોક્ત રહેવાની જગ્યાએ એ જે દેખાય છે ને દ્રશ્ય ને જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે બી નિમિત્ત હોય તે એટલે એની બધી વિશેષતા દેખાઈ જશે. શું કહ્યું? પેકિંગની વિશેષતા દેખાઈ જશે. આ કારા છે, આ સુરેશભાઈ છે, ડેટ્રોઇટના મહાત્મા છે, આટલી આમની એજ છે ને આ બધું જે બધું છે, વાળ દોરા છે, કારા છે, બધું. પણ શુદ્ધાત્મા જોઈએ તો આ બધી વિશેષતાઓ બેસી જાય છે. એટલે સામાન્ય ઉપયોગ આવી રીતે હોવો જોઈએ. નહીં તો પછી પેલી વ્યવહાર વિશેષતા પેસ્યા વગર રહે નહીં. એટલે આપણે રાખવા જઈએ સામાન્ય ઉપયોગ, પણ એ ઉપયોગ કયો હોય વિશેષ અમે તે પણ કઈ સાઈડનો વ્યવહાર. આપણે ઉપયોગ રાખવો ના પડે, ઓટોમેટિક એ વિશેષતા બધી અંદર જોવાઈ જાય છે. એટલે દાદા આવે તો કે આ ફાઇલ ભેગી થઈ, કયા સંજોગોથી ભેગી થઈ, એ બધું એટ અ ટાઈમ બધું હાજર થઈ જાય આપણને. અને સંજોગ પ્રમાણે આ બધું બન્યું, હિસાબ પ્રમાણે બન્યું છે એ પ્રમાણે અદ્ભુત. એટલે આપણે ફાઇલ સંજોગ કરીને કામ લેવાનું છે. ફાઇલ સંજોગ, ફાઇલનો જે સંજોગ ભેગો થયો તે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે. એટલે ઉપયોગ આવી રીતે ગોઠવવાનો સામાન્ય ઉપયોગ થયો છે.
અને આ જે ઉપયોગ આપણે ગોઠવીએ કર્મના ઉદય અને સંજોગ પ્રમાણે જે કંઈ પણ ફાઇલો ભેગી થઈ આપણને આપણા હિસાબથી, એ ખાસ કરીને દર્શન શક્તિથી દાદાજી એને સામાન્ય ઉપયોગ કયો, સામાન્ય ઉપયોગ. એટલે પછી ગમે તેવો આપણો વાંક હોય કે એમનો વાંક હોય એ બધું આપણે કશે જોવા બેસીએ નહીં. શુદ્ધાત્મા જોઈ લીધા એટલે બીજું બધું એની મેળે બેસી જાય. આપણી નજરોમાં શુદ્ધાત્મા જોઈ લીધા, આપણી નજરોમાં શુદ્ધાત્મા જોઈ લીધા એટલે એમને દોષ રૂપે ના જોયા. હવે આપણી નજરોમાં કયું છે, મારી નજરોમાં નથી કહ્યું, આપણી નજરોમાં બંને દ્રષ્ટિ આવી ગઈ. આ ફાઇલ જે જુએ છે તે, અને આપણે વ્યવહાર દ્રષ્ટિથી શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈને જે બે દ્રષ્ટિથી રહીએ છીએ, એટલે આખો વ્યવહાર નજરાય, એ પેકિંગ નજરાય બે રીતે. એટલે ત્યારે આપણી નજરોમાં આવ્યું કહેવાય, નહીં તો પેલું તો જોયું કહેવાય ને દેખાયું કહેવાય. ખબર પડે ને? અને જોનારો બદલાયો હોવું ના હોય. એટલે એમને દોષ રૂપે ના જોયા. એટલે વ્યવહારનો સંજોગ ઉકલે એટલે આપણને તરત ખબર પડી જાય, ઓ આ સંજોગ આમ છે તેમ છે, આ હિસાબથી આયા, ચાલો હવે આપણે સંભાવથી આપણું કામ કાઢી લઈએ. પણ દાદા કે જો આ કર્મના ઉદયોમાં આવી સ્પષ્ટતા ના રહે, ક્લેરિટી ના રહે, તો એની અસરો થોડી થોડી રહ્યા કરે અને વ્યવહાર શુદ્ધિના ભાગમાં એટલી કચાશ રહે. અને આપણે બહુ જનરસ હોઈએ તો આપણે વ્યવહાર ઊભો સૌ રાખીએ, પણ આપણે તો એટલા જનરસ હોતા નથી ને. બાંધે ભારે, હા બાંધે ભારે એટલે સુપરફ્લુઅસલી જુઓ, સુપરફ્લુઅસલી વ્યવહારમાં સુપરફ્લુઅસલી રહેવાનું. આ સુપરફ્લુઅસલી અહીંયા આવે છે. બરાબર છે, બાંધે ભારે જોવાનું છે. પણ એ બાંધે ભારે નથી રહેતું ને સાહેબ. એટલે સામે આવ્યું કે તરત જ હજુ તો સ્ત્રીલિંગ પુરુષલિંગ ભેદથી છૂટતા નથી. સ્ત્રી પુરુષ લિંગથી આપણે એ ભેદથી છૂટાતું નથી સાહેબ. બેઝિક આખું ત્યાં છે ને હજુ તો. પછી નામ આવ્યું, પછી આ જાતનો આપણી જાત, આ ગોત્રના આપણું ગોત્ર આવે, જાત જાતના ભેદ આવે. આ ગામનો હું આ ગામનો, આ ઇન્ડિયાનો આ ન્યૂઝીલેન્ડનો, બધું આવે ભાઈ, જાત જાતનું આવે. એટલે સામાન્ય ઉપયોગ આ બધી અસરો કાઢી નાખે છે આપણી. શું છે ને આપણી નજરોમાં, આ ખાસ સમજવાનું છે, આપણી નજરોમાં એટલે કે વ્યવહાર દ્રષ્ટિની નજરોમાં આ નિર્દોષિતતા આપણને લાવતી જાય છે. આપણી આ બધું, આ શબ્દો પકડો, આ શબ્દો જેટલું હાજર રહેશે ને તો પછી આ વ્યવહાર દ્રષ્ટિ રહ્યા કરશે તમને. જોનારાની પાછળ વ્યવહાર દ્રષ્ટિથી આપણે રહ્યા કરીશું વ્યવહારમાં. નહીં તો પછી અંદર પેસવું તો નથી, આપણું ભાવમાં નથી, પણ જાણે અજાણે હાથ નખાઈ જાય, પછી કરંટ લાગે એટલે પાછું છોડીએ આપણે. એ બહુ પાવરફુલ છે આ વસ્તુ. ઉકલતો વ્યવહાર અને આપણો પુરુષાર્થ. એટલે આપણે મેગ્નેટ હોય ને, સ્ટીલનો રોડ હોય, બાજુમાં લઈ ગયા હોય, મોહનભાઈ સાહેબ, આમ થાય ને, નજીક લઈ જઈએ તો એટલું આમ થાય છે. પણ જો તમે આમ પકડી રાખો તો યુ કેન સ્ટીલ કીપ ઇટ અપાર્ટ. પછી જો જરાક વધારે નજીક આમ થઈ જ જાય, પછી આપણે એને ખેંચીને છૂટું પાડવું પડે. ઇટ્સ લાઈક મેગ્નેટ. એટલે બહુ અદ્ભુત છે. દાદા કે આ પ્રયોગથી પ્રેક્ટિસ પાડવી જ પડે. આખા દિવસમાં જેટલી વાર થાય એટલું સારી વાત છે. હવે આ સામાન્ય ઉપયોગ તો વી અન્ડરસ્ટેન્ડ. અને હવે જ્યારે સૂક્ષ્મ વ્યવહારમાં આપણે પોતાના હોઈએ, એટ સટલ લેવલ, અવર ઓન વ્યવહાર, રિલેટિવ પાર્ટ એટ ધ સટલ લેવલ, એટલે આપણો વ્યવહાર એટ ધ ઇન્ટેલેક્ટ લેવલ, એટ ધ માઇન્ડ લેવલ, આ બધું આપણું એટ ઇનર સ્પીચ લેવલ, અંતરવાચાથી, એ બધું સૂક્ષ્મ વ્યવહારમાં જાય. એટલે જ્યારે કોઈ ના હોય ત્યારે આપણે શું સમજીએ છીએ? એકલા. ચાલો હવે આપણે એકલા છીએ. પણ ત્યારે જ આપણે બેકલા થવાનો ચાન્સ મળે છે. બહાર ફાઇલ નથી, બહાર તો પેલી ફાઇલ હતા એટલે બેકલા થયા, પણ હવે અહીંયા એકલા થયા ને એટલે બેકલા રહેવાનું. ધીસ ઇઝ વેર વી મિસ. અહીંયા થોડો કમ્ફર્ટ ઝોન થોડું આપણે આવી જઈએ. ભાવેશભાઈને પણ આવે, ખરેખર કહું છું.
એવરીબડી. એકલા પડીએ, કામ પરથી આયા, હાશ કરીએ ને, હાશ કરીએ એટલે પૂતગલ હાશ લેવડાવી દે તમને. આપણે બોડીલી હાશ કરવા જઈએ, લેટ્સ રિલેક્સ, પણ પેલું પૂતગલ તમને રિલેક્સેશનમાં મૂકી દે, કમ્ફર્ટ ઝોનમાં. આ મારા અનુભવથી કહું છું તમને સાહેબ. એટલે ત્યાં આગળ આપણે બેકલા રહેવાનું છે. તો કેવી રીતે દાદાએ બહુ સરસ સમજાયું કે ત્યાં આગળ વિશેષ ઉપયોગ એટલે આપણા શુદ્ધાત્માની પ્રત્યક્ષતામાં છીએ, એટલે પ્રગટ છે શુદ્ધાત્મા અને આપણે એમની સામે છીએ સાહેબ. વી ફેસિંગ અવર સેલ્વ્સ, શુદ્ધાત્મા એન્ડ અવર ઇનર સોફ્ટવેર. આખું બધું મશીનરી ચાલે છે ને, માઇન્ડ, ઇન્ટેલેક્ટ, ઇનર સ્પીચના લેવલે. સો વી ફેસ ઇચ અધર. અને એમાં આપણે જોવાનું બધું જે કંઈ બની રહે તે બધું. અને એમાં બીજું પણ આવે, જો એમાં જ્ઞાતા દ્રષ્ટા રહીએ, ઇફ વી નોવર એન્ડ સિયર એટ ધ સટલ લેવલ, લાઇક ઇન્ટેલેક્ટ લેવલ, માઇન્ડ લેવલ, ઇનર સ્પીચ લેવલ, તો બહુ અદ્ભુત ઉપયોગ કહેવાય, તો વિશેષ ઉપયોગ. પણ એ ના હોય ત્યારે બીજો ઉપયોગ હોય, આપણે પ્રતિક્રમણ કરતા હોય, સામાયિકમાં હોઈએ, આ બધું વિશેષ ઉપયોગમાં જાય છે. બહુ અદ્ભુત. એટલે આ વ્યવહારમાં આ બધું વિશેષ ઉપયોગ, જનરલી દાદા કહે છે કે સામાન્ય ઉપયોગ ને વિશેષ ઉપયોગ સાથે જ હોય છે. અને સામાન્ય ઉપયોગ પછી વિશેષ ઉપયોગ વ્યવહારમાં પણ કંઈ થાય એ પણ દાદાએ સમજાયું કે તમે સામાન્ય ઉપયોગમાં રહેતા જો વ્યવહારમાં રહ્યા આપણે, પછી ધીરે 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 વ્યવહાર દ્રષ્ટિથી અને બધા એંગલથી આખો વ્યવહાર તમને સમજાશે ધીમે ધીમે. પણ એ વ્યવહાર વિશેષતાએ કરીને નહીં હોય, પણ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે, એટલે જ્ઞાનની વિશેષતાએ કરીને એ સામાન્ય ઉપયોગ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ વિશેષ ઉપયોગ. ત્યારે આપણે નિમિત્તને એપ્રિશિએટ કરીશું, વ્યવહારને પણ એપ્રિશિએટ કરીશું. જે કંઈ બન્યું મારા હિસાબથી બન્યું, આ નિમિત્ત ભેગું થયું, મને છોડાયા, ને મારા હિસાબથી કરેક્ટ જ બન્યું છે. આ બધા એંગલથી ઓલરાઉન્ડ એંગલ. એટલે ત્યારે સામાન્ય ઉપયોગની પાછળ વિશેષ ઉપયોગ કામ કરી જાય. એટલે જેવું જોવાનું થયું દર્શન ઉપયોગ, એની પાછળ આખો જ્ઞાનનો વર્તારો હોય. એટલે દાદા કહે છે કે વ્યવહાર દ્રષ્ટિની પાછળ ક્યારે કામ કરે કે પાછળ નિશ્ચય દ્રષ્ટિનો વર્તારો હોય છે જ. ખ્યાલ આવ્યો ને? પણ આપણે પેલું શુદ્ધાત્મા જોવાનું ચૂકી જઈએ તો પછી વ્યવહાર દ્રષ્ટિની એની અસર આવ્યા વગેરે નહીં. એટલે ઉપયોગની કેટલો ટાઈમ છે? 10 મિનિટ. હજુ બીજી ક્લિપ છે ને, એટલા માટે. ભાવેશભાઈ, જસ્ટ એક કનેક્શનમાં એક્સપિરિયન્સમાંથી આવો, સામાન્ય વર્સિસ વિશેષમાં. સામાન્ય ઉપયોગમાં બહારની ફાઇલોનું ઓબ્ઝર્વેશન થાય છે, અને વિશેષ ઉપયોગમાં આપણી પોતાની જાતનું સીઈંગ થાય છે. સો ઇટ્સ ઓબ્ઝર્વ વર્સિસ સી. યસ, ધ ડિફરન્સ. યસ, બરાબર છે, અદ્ભુત છે. એટલે વિશેષમાં બેઝિકલી યુ કમ ટુ ફાઇલ નંબર 1. આખું ફોકસ અહીંયા જ આવી જાય. પછી ભલે વ્યવહારમાં હોઈએ પણ ફોકસ અહીંયા હોય. વ્યવહાર તો ચાલે, દાદાજીનો વ્યવહાર નહોતો, પણ ફોકસ ક્યાં? એનો તો ઓલરાઉન્ડ. દાદા શ્રીમદજીને એટ અ ટાઈમ કેટલો 52-50 કેટલા હતો સાહેબ ઉપયોગ રહેતો હતો એમનો? 100 અવદાન. હા, 100 શતાવધાની એટલે 100 જગ્યાએ. 100 અવદાન એટ અ ટાઈમ. ફોકસ ઓન 100. યા એટલે એટ અ ટાઈમ શ્રીમદ રાજચંદ્રજીનું નિર્માણ બહુ યંગ એજમાં થયું, 32 કે 33 યર્સ, 34 યર્સ. પણ એ પહેલેથી એવું લઈને આવ્યા હતા જબરજસ્ત. એટ અ ટાઈમ 100 અવદાન જે સુરેશભાઈ સાહેબે વાત કરી, એમનો ઉપયોગ એટ અ ટાઈમ 100 જગ્યાએ રહેતો હતો. એટ અ ટાઈમ. અને છતાં પણ એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર, પણ છતાં પણ 100 he could deal 100 things at the same time without leaving his pure observation seat. કહવું પડે ને, પ્યોર ઓબ્ઝર્વર તરીકેની શુદ્ધાત્મા સીટ છૂટ્યા વગર. તો અદ્ભુત. એટલે આપણે રહી શકાય છે. આ દાદાએ આપણને બધું જ્ઞાન આપ્યું છે, પણ હજુ
આપણે તો એવું ડેવલપમેન્ટ લઈને આવ્યા નથી, પણ વી આર ઇન ધ પ્રોસેસ. એટલે એની માટે એ પ્રોસેસમાં આવ્યા તો છીએ, પણ એ ત્યાં સુધી પહોંચવા માટે ઉપયોગનું બટન આપેલું છે. હા, દાદા કહે છે આ ઉપયોગની ગોઠવણી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને દાદાજીએ અહીંયા ફરી આપણે ગઈકાલે જે રીસેટની વાત કરીને, સેમ થિંગ સેમ પોઈન્ટ કમ્સ હિયર. દાદા કહે છે પ્રયોગોમાં ગોઠવણી કરવાની આપણા હિત માટે, અને એમાં જ્યાં ચૂકાઈ ગયું હોય ત્યાં પાછું પ્રતિક્રમણ કરીને પાછું સેટ થઈ જવાનું, એટલે રીસેટ. એ રીસેટ ના થઈએ તો પછી ઉપયોગને આપણે છૂટ્ટો મૂકી દીધો, ખબર પડી ને, વેરાઈ ગયો ઉપયોગ, બધો વેરાયેલો રહ્યા કરે પછી વ્યવહારમાં. એટલે રીસેટ અહીંયા પાછું આવ્યું છે, સેમ વર્ડ, સેમ નોલેજ. જ્યારે સત્સંગ વાંચ્યો ત્યારે આ ખ્યાલ નહોતો, પણ જ્યારે રીસેટ ગઈકાલે શેર થયું અને હમણાં મેં જોયું કે આપણે વાત થઈ એ છે, આ કૃપા કેવી કામ કરે છે આ જોવાની વાત છે. દાદા આપણું રક્ષણ કઈ રીતે કરે છે. આ જ્ઞાનથી રક્ષણ થાય આપણું. વ્યવહારથી રક્ષણમાં શું થાય કે એની થોડી હળવાશ રહે, આપણને લાઇટનેસ આવે થોડું એના રિઝલ્ટ્સમાં ને એમ ભોગવટામાં, પણ ખરી રીતે આવી રીતે કૃપા કામ કરે છે. અમને ક્યારનું થયું હતું, પણ આજે ખબર પડી કે દાદાએ સુજાડ્યું હતું અઠવાડિયા પહેલાં, 2 અઠવાડિયા પહેલાં, પણ ઓલરેડી હી હેઝ ઓલરેડી મેન્શન ઇન ધ સત્સંગ. પાછું રીસેટ થઈ જવાનું. અને હમણાં સુરેશભાઈએ કહ્યું અંદર આપણને દાદાએ સ્વિચ બી આપી છે, કે ઓટોમેટિકલી સ્વિચ આપેલી છે, સ્વિચ પાડવી પડે. સુરેશભાઈ આપણું આ થીમ છે, એટલે આપણી થીમ છે, તો વી હેવ પુટ ધીસ બટન હિયર. અહીંયા ઓબ્ઝર્વેશન મોડ ઓન, રાઈટ, સી ધ રાઉન્ડ સિમ્બલ ઓન ધ લેફ્ટ, ઓબ્ઝર્વેશન મોડ ઓન. બટ યુ ટર્ન ધ સ્વિચ ઓન. ઉપયોગની સ્વિચ પાડવી પડે તો પછી ઉપયોગથી રહેશો, બરાબર ને. એટલે આપણે આ જ વાત કરીને રીસેટ, જય સચ્ચિદાનંદ, એટલે ઉપયોગમાં આવી જાઓ, રીસ્ટાર્ટ, બરાબર. આ મને હમણાં ખબર પડી. દેખો આ ઉપયોગનું બટન તો આપણી થીમ છે, એન્ડ જુઓ આ નેચરલી અને કૃપા કહેવાય. સુરેશભાઈ, અમારો અનુભવ છે, જે વસ્તુ અમારા અંદર ચાલતું હોય કોઈને કોઈ જગ્યાએથી દાદા આપી જ દે છે. એ વિડીયોમાં આવશે, આપતાસૂત્રમાં આવશે, અનુભવ જ્ઞાન સૂત્રમાં આવશે, કે આપણી શોર્ટ વિડીયો ક્લિપ, કઈ ને કઈ જગ્યાએથી એ વસ્તુ આવીને ઊભી થઈ જ જાય છે. અને ઘણીવાર આવી રીતે આપણને પાછળથી ખબર પડે કે આ તો ચાલતું હતું. આ બધાને અનુભવ હશે, આપણી અંદર શું ચાલતું હોય ને દાદા તરત પકડી લે, સુરેશ શું ચાલે છે અંદર. હા, આપણા મનના પર્યાયો, પણ એ દાદાને એવું જ્ઞાન હોય છે. શું કહે છે એને મન પર્યા જ્ઞાન કહે છે. એટલે આપણા મનના પર્યાયો જાણી શકીએ જ્ઞાન. એટલે આ ઉપયોગની બટન આપણે ખાલી ટી શર્ટ નથી, પણ આ જે ટી શર્ટ છે ને આપણું, આ ટી શર્ટ, ધીસ ટી શર્ટ, હા, એમાં બટન મૂકી દેવાનું, બરાબર ને. એટલે આપણને યાદ રહે. એટલે આ ટી શર્ટમાં કોઈ જગ્યાએ બટન મૂકી દેજો, બરાબર છે. ચા એટલે ઉપયોગનું બટન ક્યાં ને કેમનું દબાવવાનું, એટલે અદ્ભુત છે. હા, દાદાએ કહ્યું બટનમાં ફેરફાર થશે, પણ ગોઠવણી કરીને ઉપયોગનું બટન રાખજો. એ બટન નહીં હોય તો બીજા બધા બટન દબાઈ જશે. બધા અંદર બહુ બટન, વૃત્તિઓ સ્વરૂપે બધા બટનો બહુ પડેલા છે, બરાબર ને. અને એમાં આપણે જીવવા જઈએ છીએ આપણા ટેસ્ટ પ્રમાણે. શું કહ્યું? ઓલ અવર ઇન્ક્લિનેશન્સ વિધિન અવર સેલ્સ, વૃત્તિઓ, હેબિટ્સ, હેબિચ્યુએટેડ લિવિંગ, જ્યાં જ્યાં ટેસ્ટ લેવો છે ત્યાં લેયા કરીએ, એટલે ટેસ્ટનું બટન દબાઈ જાય. એટલે ફાઇલ નંબર 1 એ ટેસ્ટ લેવામાં પડી જાય, કારણ કે એ બટન દબાયેલું રહે, એ તો ઓલવેઝ દબાયેલું હોય. એને ઓફ કરવું પડે સાહેબ. એવું છે ના, અદ્ભુત છે. એટલે આ કેડી, અક્રમની અંડિત કેડીથી જે મોક્ષ દ્વાર ઉગાડે છે. હવે 10 મિનિટ છે તો આપણે બીજી ક્લિપ લઈ લઈએ. હા, લઘુતા દૃષ્ટિમાં છે. દાદા ભગવાનનું ઉત્કૃષ્ટ વિધાન. 10th July 2009, પંડ્યા હોલ.
એટલે ગુણસ્થાનું અત્યારે અહીંયા પૂરું થાય છે. ગુણસ્થાન 50 મિનિટ થઈ એટલે હવે આપણે અહીંયા રોકીએ. ગુણસ્થાન 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 એટલે હું મિનલબેન છું તે મિનલબેન એના વ્યવહારના પગથિયા જરા ચડે એટલે મિનલબેન વ્યવહાર દ્રષ્ટિથી હલકી થતી જાય, લઘુ થતી જતી જાય. વ્યવહાર દ્રષ્ટિ એ દ્રષ્ટિ છે અને લઘુ થતી જાય છે એ દ્રષ્ટિથી લઘુ થતી જાય છે. સમજાયું? દ્રષ્ટિથી લઘુ થતી જાય એટલે એનું વ્યવહાર અને વર્તનામાં આવે કે નહીં? મને કે એટલે લઘુતા એ દ્રષ્ટિમાં છે. આ દાદા ભગવાનનું ઉત્કૃષ્ટ વિધાન છે. સાહેબ આના પર તો કેટલું લાંબુ લખી શકાશે. લઘુતા સામાન્યપણે શરીર અને શરીરની આપણે વર્તના એને કહીએ હું આવી રીતે રહું છું એને માને છે. એટલે વ્યવહારમાં શરીરના બિહેવિયરને એને એમાં લઘુ ભાવ એટલે કે બધામાં આવે એ માને છે. એ તો સામાજિક થયું. પરંતુ લૌકિક ધર્મમાં એ વાત સાચી છે, ખોટી નથી. આ તો અલૌકિક છે. સમજ આવું છે. આપણી વ્યવહાર દ્રષ્ટિથી હું મિનલ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું. એટલે શાના માટે આજ્ઞા છે? તો કે આપણે બધા આપણા વ્યવહારોમાં બીજાના સાથેના વ્યવહારોમાં આપણે આપણા બીજા સાથેના વ્યવહારમાં પણ હોવા પણ આપણે પણ બીજા કોઈ પણ રહેતા હોય તે બીજા માટે કોઈ રહેતા હોય, બીજાને ગમે તેવું થયું હોય પણ એને ગમે તેવું ઊંધું છતું થતું હોય, ઊંધા છતાં તે બધું બહુ દોરમદોરી કરી નાખતું હોય, બધું ઘણું બધું થાય. આપણી નજર વ્યવહાર દ્રષ્ટિની એને અસર ના પડવી જોઈએ. એ વ્યવહાર દ્રષ્ટિ કેળવાવી જોઈએ. સાહેબ અહીંયા આજ્ઞા ધર્મ બહુ મુખ્ય છે. દાદા ભગવાને કહ્યું અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને સારા જગતને નિર્દોષ જોયું છે. શું કહ્યું? એ એમ પટેલની વ્યવહારની દ્રષ્ટિ હતી. હવે આના પછી ના સમજણ પડે? બોલો. આપણને વ્યવહાર આજ્ઞાથી આપી વ્યવહાર દ્રષ્ટિનું. એટલે આજ્ઞા ધર્મ કરીને આપણો નક્કી ભાવ અને નક્કી ભાવમાં ના રહેવા દે એવા બધા સંસારના પરિબળો એટલે મગજ આ દેહ નાસ્તો કરી સંસાર એટલે દેહ જ આ વ્યવહારના એ પરિબળોમાં આપણે શક્તિ મળી રહે એના માટે દાદા શક્તિ તમારી. આપ શુદ્ધાત્મા પ્રભુ સ્વરૂપે આપ બિરાજેલા તો છો જ. આપ અંતર્યામી છો, આપ જરૂર બિરાજેલા છો. અને આપ તો કેટલા વિશાળતાએ છો. આપની મર્યાદા કેટલી અદ્ભુત છે કે જીવ માત્રમાં આપ બિરાજમાન છો. તો હું એમ કેમ કહી શકું કે મારામાં પણ બિરાજેલા છો એટલે હું મારા પણ જ રાખી અને હું મારો જ લાભ રહ્યા કરું? ના, એવું નથી. આપ જેમ જીવ માત્રમાં બિરાજમાન છો તેમ મારામાં બિરાજમાન છો. સમજાય છે? એટલે વ્યવહાર દ્રષ્ટિમાં લઘુ આવીને બધે જ તમારા દ્રષ્ટિમાં બધા સમાતા જાય છે. કોઈ એવું નહીં થાય પછી. હવે સમજાયું? આ વાત છે. આ તો સવાર પડતાની સાથે આ જીવનમાં આપણને બધા બધું મળતા જ રહે છે. આપણે ચાનાસો મળે છે તે એને વાપરતા નથી. શું આના માટે? ચાનાસો તો શું કહે એને? સફાઈ વાળી ભાષા બોલું એમ. ચાન્સ શું કરીએ? પોતે જ પોતાના શ્વાસથી જીવવાનું ને આપણને કઈ મળતું નથી. કે છે કેવું છે? કોની પાસે શીખવા જવાનું છે? ન્યાય તોડવાનો રહ્યો નથી. આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે. આજ્ઞા સ્વીકારી લીધી છે. સ્વીકારી છે પૂછી લો આપણે અંદર
આજ્ઞાના આશ્રિતપણું છે એટલે તમારી વ્યવહાર દ્રષ્ટિ બધું જ સમાવી શકે છે, કારણ કે તમે અમર્યાદ નિશ્ચય દ્રષ્ટિવાળા છો. એવું નહીં સાહેબ? બોલો ને. ના, તમે મારી ભૂલ હોય તો બતાવો. બોલો ને, બોલો. તો આપણી ચામડાની આંખોની વ્યવહાર દ્રષ્ટિની મર્યાદાઓમાં એ મર્યાદાઓની બાઉન્ડ્રીઓ વિશાળ થતી જતી જાય ને બધું એમાં સમાવિષ્ટ થતું જતું જાય બધું જ વ્યવહાર. તો શું ખોટું છે? બસ ત્યાર પછી અરે દાદાજી અદ્ભુત છે. ચલો બોલો. હવે દાદાજી આમાં શરૂઆત થાય છે. આમાં ગૂંઠાણું એટલે શું કે 48 મિનિટ્સને એક ગૂંઠાણું કહે છે. આપણે કાલે વાત થઈ ને, હા, જુઓ સાહેબ, એ જ વાત આ જો કુદરતી, હા, ખબર નથી આ પણ ગૂંઠાણું વર્ડ આવ્યો ને સાહેબ. આપણે કાલે શું વાત થઈ કે જ્ઞાન મળે છે ત્યારે કારણ કેવળ જ્ઞાન જે ખુલ્લું થવા માટે પણ એક ગૂંઠાણું, કેવળ જ્ઞાન થતી વખત પર છેલ્લે એક ગૂંઠાણું જોઈશે સાહેબ. પેલી આત્યંતિક મુક્તિ છે, આ કારણ મુક્તિની શરૂઆત છે. પણ ગૂંઠાણું, પણ એ શબ્દ જુઓ આજે આવ્યો ને સાહેબ, આ કૃપા છે. આને કૃપા કહેવાય. દાદા કે અમે તમારી સાથે હોઈશું તો આવી રીતે સાથે રહે આપણને, કારણ કન્ટિન્યુઅસ. એટલે ગુણસ્થાન એટલે કે ગૂંઠાણું પૂરું થવું એટલે શું? તો કે ગુણસ્થાન. દાદાજી કે ગુણસ્થાન. ગુણસ્થાન એટલે શું? કે આપણા મહાત્મા મિનલબેન હતા સત્સંગમાં, અને આપણે નામદારી પર લેવાનું કે આ ફાઇલ નંબર 1 તેના વ્યવહારના પગથિયા ચડે. ખબર પડી? હવે ગુણ સ્થાન બી કહ્યું ને ગુણ પણ આવ્યું, તો કયા 2 ગુણથી આપણે એવું પગથિયા ચડી શકીશું? જ્ઞાન ગુણ ને દર્શન ગુણ. અને સ્થાન એટલે સ્થિરતા. બરોબર ને? સ્થાન હંમેશા સ્થિર હોય, ફરતું ના હોય, ત્યારે જે સ્થાન કહેવાય. દર્શન અને ગુણ એની સ્થિરતા આવે એ ગુણ સ્થાન આપણા માટે, બધા માટે. બરાબર ને? જ્ઞાન ગુણ ને દર્શન ગુણ એટલે આપણે વ્યવહારના પગથિયા ચડીએ, એની વાત છે. બહુ અદ્ભુત છે આ સત્સંગ. તો આ સત્સંગ છે આપણો 5 આજ્ઞા પરમાત્ કયો ભાગ 6 આઈ થિંક કે 5, 5મો છે. આ બધું કેડી જ છે. હા, અક્રમની કેડીનું જ છે. અમારું કશું નથી. આઈ એમ જસ્ટ શેરિંગ. આપણે ખાલી રીઇન્ફોર્સમેન્ટ માટે આપણે શેર કરીએ છીએ, સમજતા નહીં કે આ શબ્દો અમારા છે. આ બધું આ તો અમારા મોબાઈલમાં છે, એ જ વાંચવાનું થાય છે. એટલે આપણે વ્યવહારના પગથિયા ચડીએ. ગુણ સ્થાન, આ 2 ગુણની સ્થિરતાથી, જ્ઞાન ગુણ, દર્શન ગુણ. એટલે ફાઇલ નંબર 1 વ્યવહાર દ્રષ્ટિથી અલગી થતી જાય, લઘુ થતી જાય. એટલે વ્યવહાર દ્રષ્ટિમાં લઘુતા આવે. નજરોમાં બધો ભાર પડ્યો છે ને તે ઓછો થાય. બધા ભેદભાવ રહ્યા છે ને તે બધા નીકળતા જાય. એટલે એ વ્યવહાર દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ છે એ લઘુ થતી જાય છે. દ્રષ્ટિ લઘુ થતી જાય છે. એટલે આપણી દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિના પ્રભાવમાં આવે છે એટલે લઘુ થતી જાય છે. એટલે વ્યવહાર દ્રષ્ટિના જે ભાર છે તે બધા નીકળતા વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પ્રમાણે આપણી વ્યવહાર દ્રષ્ટિ રહે છે સાહેબ. ખબર પડી ને? એટલે દ્રષ્ટિથી લઘુ થતી જાય તો પછી આપણા બિહેવિયરમાં, આપણા કંડક્ટમાં નેચરલી એ પ્રમાણે રહે આપણે. દાદાનું અદ્ભુત વિધાન કે લઘુતા એ દ્રષ્ટિમાં છે. બહાર તમે ગમે તે સમાજમાં જોશો તો લઘુતા બધા વર્તનમાં જ શોધતા હોય. ખબર પડી ને? પણ વ્યવહારથી પણ આપણે કોઈને જોઈએ તો બહુ નમ્ર છે, બહુ વિનમ્ર માણસ છે. શું કહ્યું? પણ લઘુ શબ્દ બહુ ઓછો તમે સાંભળતા, પણ નમ્રતા વધારે. હા, પણ લઘુ એટલે સામાન્ય. એટલે દાદાજી એ જ વાત કરે છે
પણ આ તો અલૌકિક સમજ છે, એ લૌકિક સમજ છે. નમ્રતા, વિનમ્રતા, સામાજિક વ્યવહાર ના અલૌકિક સમજ છે. લઘુતા, બિયોન્ડ શું કહેવાય, હ્યુમિલિટી કહે છે, શું કહે છે, બિંગ હમ્બલ, હ્યુમિલિટી, એટલે બધું લઘુતા ખાસ કરીને. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવેશ છું અને વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું. એટલે શેના માટે આજ્ઞા છે? દાદાએ કહ્યું કે આપણે આ બધા વ્યવહારોમાં એકબીજા સાથે હોવાપણામાં એમાં જો આ દ્રષ્ટિથી નહીં રહેવાય તો આપણી વ્યવહાર દ્રષ્ટિ પર એની અસર પડ્યા વગર રહેશે નહીં. વ્યવહાર દ્રષ્ટિ ડેવલપ નહીં થાય, ખ્યાલ એની અસર પડ્યા વગર ના રહે. એટલે અસર ના પડવી જોઈએ એ રીતે આપણી દ્રષ્ટિ કેળવાવી જોઈએ. અવર રિલેટિવ વ્યૂ પોઈન્ટ, વ્યવહારની છાયા આપણી દ્રષ્ટિ પર ના પડે એ રીતે આપણી વ્યવહાર દ્રષ્ટિ કેળવાવી જોઈએ. ખ્યાલ આવે ને? અને કેળવાયેલી ક્યારે કહેવાય કે આપણને ભાર ઓછો થતો લાગે આપણને. એટલે એ બધું શુદ્ધિ. એટલે અહીંયા ધ કી, અહીંયા દાદા ભગવાનનું અદ્ભુત વિધાન કોઈ જગ્યાએ નહીં મળે કે દાદા ભગવાને કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને સારા જગતને નિર્દોષ જોયું છે. દ્રષ્ટિ નિર્દોષ કરીને સારા જગતને નિર્દોષ જોયું છે. શું કહ્યું? દ્રષ્ટિ નિર્દોષ કરી નાખી. એટલે અમે જ્યારે પણ દાદાના દર્શન કરીએ, અમે દાદાના દર્શન આમ પણ સમગ્ર ચિત્રપટ કે જે પણ કહેવાય, પણ અમે ખાલી દાદાની આંખોમાં જ જોઈએ. આપના જેવી વિતરાગતા, નિર્દોષતા અને અભેદતા, આટલું માંગવાનું. એવરી ટાઈમ દાદાના કે મોટા દાદાશ્રીના આંખોમાં જોઈને આપણે એટલું જ માંગવાનું. વિતરાગતા માંગવાની, અભેદતા માંગવાની, નિર્દોષતા માંગવાની. શું કહ્યું? એટલે આપણી દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ બ્રોડ બેઝ થતી જાય. હજુ તો આપણે તો પહેલા પગથિયામાં છે સાહેબ, નિર્દોષતામાં છીએ હજુ. ખ્યાલ આવ્યો ને? અને નિર્દોષતામાં પણ કેટલું બધું આપણે જોઈએ છે. એટલે અહીંયા આજ્ઞા ધર્મ મુખ્ય છે. 2 મિનિટ. એટલે અહીંયા દાદાએ કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને સારા જગતને નિર્દોષ જોયું છે. એ એમ પટેલની વ્યવહારની દ્રષ્ટિ હતી સાહેબ. એમ પટેલની વ્યવહારની દ્રષ્ટિ. એમ પટેલની આ કાળમાં તો વ્યવહારની દ્રષ્ટિ હતી, પણ એમ પટેલની એટલે કે એમની આખી યાત્રામાં ડેવલપ થતી થતી આવેલી છે. અને એમ પટેલ દેહરૂપી મંદિરમાં એ દ્રષ્ટિ ખુલ્લી થઈ ત્યારે આવી રીતે આવે છે સાહેબ. અને દ્રષ્ટિ કેવી રીતે ખુલ્લી થઈ? નજર પડે ત્યાં જ્ઞાન સાહેબ. વ્યવહારમાં નજર પડે ત્યાં જ્ઞાન દેખાયું એમને. ફિઝિકલ ઓબ્જેક્ટ્સમાં પણ, લિવિંગ ફોર્મમાં પણ અને નોન લિવિંગમાં, બધામાં જ્યાં નજર પડે ત્યાં જ્ઞાન જ દેખાયું છે એમને. એટલે વ્યવહાર જ્ઞાન આવી રીતે ઉદ્ભવ્યું. અક્રમ વિજ્ઞાન એટલે ખુલ્લું થયું છે, કારણ કે એમની વ્યવહાર દ્રષ્ટિ આવી રીતે ડેવલપ થતી થતી આવેલી. અને આ કાળમાં એકદમ પરિપૂર્ણ થઈને અક્રમ વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લી થઈ છે. અક્રમ વિજ્ઞાન નિશ્ચય સ્વરૂપે ખુલ્લું થયું જ નથી, વ્યવહાર સ્વરૂપે જ ખુલ્લું થયું છે. આ કાળમાં નિશ્ચય સ્વરૂપે ખુલ્લું થઈ શકે નહીં, પણ વ્યવહાર વિજ્ઞાન એવી રીતે ખુલ્લું થયું કે મૂળ નિશ્ચય તમને પ્રાપ્ત કરાવે છે આખું. એટલે વ્યવહારમાં કઈ રીતે રહેવું, હાઉ ટુ લીવ વિથ ધીસ બોડી, હાઉ ટુ ડીલ વિથ ધીસ બોડી. એટલે હાઉ ટુ ડીલ વિથ ધીસ બોડી એનું આખું હતું. બહુ અદ્ભુત છે. 2 મિનિટ લઈ લો અરવિંદભાઈ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સત્સંગ. આનાથી આપણને ખ્યાલ આવશે. આ બહુ અદ્ભુત સત્સંગ છે આ. કે અને તો એમ પટેલની દ્રષ્ટિ આપણને એ જ દ્રષ્ટિ આપી છે સાહેબ. પણ એમાં આપણું નક્કીપણું, એવરી ડે નક્કીપણું, અવર રિઝોલ્યુશન, અવર રિઝોલ્વ એવરી ડે. અને
આપણને નક્કીપણા પ્રમાણે ના પણ રહેવા દે, બધા જ ફોર્સિસ બધા કામ કરે છે વ્યવહારમાં, પણ છતાં પણ દાદા આપણે કન્ટિન્યુઅસ, મારું નક્કીપણું છે શક્તિ તમારી. કનુ દાદા એનું નોટિસ કર્યા, શક્તિ આપની, એમની લઘુતા તમે જોઈ એ વખતે. એમને પોતે અંદર દાદા ખુલ્લા થઈ ગયા, છતાં પણ આજે પણ એ કઈ લઘુતાથી રહે છે. આજે દાદા શક્તિ આપની, તમે જોયું હોય, જો ઓબ્ઝર્વ કર્યું હોય તો, ત્યારે દાદા ભગવાન ખુલ્લા થાય છે. એ વાણી કિરણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના, ત્યારે આવી લઘુતા ડેવલપ થાય છે. એટલે દાદા શક્તિ તમારી, આપ શુદ્ધાત્મા પ્રભુ સ્વરૂપે બિરાજેલા તો છો જ. આ દાદાના એક્ઝેક્ટ શબ્દ વાપરું છું, આપ અંતર્યામી છો. આ કનુ દાદાજીના અનુભવ જ્ઞાનસૂત્રમાં વાંચવામાં અંતર્યામી એટલે શું? આપણી અંતરમાં રહે છે એવું બરોબર છે, એ બી સમજ છે, પણ અંતર્યામી એટલે આપણને સંપૂર્ણ સર્વાંગ રીતે જાણનારા. અંતર્યામી આપણને સર્વત્ર રીતે જાણનારા અંતર્યામી, એવા અંતર્યામી. એટલે આપ અંતર્યામી છો. આપણે બોલીએ છીએ અંતર્યામી, એ શ્રીમંદર સ્વામી ભગવાન, કૃષ્ણ ભગવાન સ્વરૂપ દાદા ભગવાન અંતર્યામી, એટલે આપણને સર્વત્ર રીતે જાણનારા એ વાત છે. એટલે આપ અંતર્યામી છો, આપ જરૂર બિરાજેલા છો, અને આપ તો કેટલી વિશાળતાએ છો. આ વિશાળતા શબ્દ, અને એ વિશાળતા કઈ કે આપની અમર્યાદ મર્યાદા, અમર્યાદ મર્યાદા, બાઉન્ડ્રીલેસ સાહેબ. કેટલી અદ્ભુત છે કે જીવ માત્રમાં બિરાદ, એટલે દાદાજીનું હું પણ હું, શું કહ્યું, હું શુદ્ધાત્મા છું, એ અંદર વિકસિત થઈને ડેવલપ થતું થતું આવેલું. અને આ કાળમાં એવી રીતે એમનું થયું કે બધે જ હું, બધે શુદ્ધાત્માના જ દર્શન કર્યા છે. એટલે આપણે ગઈકાલે પણ વાત થઈ સત્સંગમાં, અને વારંવાર કહીશ, આપણે દાદાજીના દર્શન કર્યા જ નથી, દાદાજીએ આપણા જ દર્શન કર્યા છે શુદ્ધાત્મા સ્વરૂપે. નોટિસ કરજો. જય સચ્ચિદાનંદ દાદા બોલે, મહાત્માને લાગે કે દાદાએ મને સચ્ચિદાનંદ કહ્યા, ના, એ દર્શન કર્યા. ખ્યાલ આવે ને? આ વાત છે. એટલે જીવ માત્રમાં આપ બિરાજમાન છો, એટલે બધે હું જ છું. ગીતામાં કૃષ્ણ ભગવાને શું કહ્યું? બધે હું જ છું. સંભવમાં બી યુગે યુગે, તો કૃષ્ણ ભગવાન પછી ધર્મ બંધ થઈ ગયો? ના, એ નિમિત્ત તો હોય જ. જ્યારે જ્યારે, હા, એટલે જ્યારે જ્યારે ધર્મ પર ધાડ પડે ત્યારે આવા નિમિત્તો આવી જ જાય કે આપણને સાચો ધર્મ, આપણને રસ્તો બતાવી શકે. નિમિત્તો છે બધા, બરાબર ને? એટલે આપ તો કેટલા વિશાળતા આવ્યા છો, આપની અમર્યાદ મર્યાદા એટલી અદ્ભુત છે. જીવ માત્રમાં આપ બિરાજમાન છો. તો હું એમ કેમ કહી શકું કે મારામાં પણ બિરાજેલા છો, તો મારા પણ જ રાખી હું મારો જ લાભ લયા કરું? અહીંયા કલ્યાણ ભાવના આવે છે. કાલે ત્રિમંત્રમાં પણ હાથ દીધું. આપણે અત્યાર સુધી સમજતા હતા કે સવપાવપણાસણો એટલે મારા સર્વ પ્રકારના પાપોનો નાશ. નહીં, આપણે એકલાને નહીં, બધા જ મહાત્માઓના સર્વ પ્રકારના મોક્ષ માર્ગના વિઘ્નો, અંતરાયો, વ્યવહારના વિઘ્નો, અંતરાયો, અને મુમુક્ષુઓના, એટલે મહાત્માઓ સિવાય મુમુક્ષુઓ આ બીજા બધા પ્લેનેટ્સમાં એ બધા જ આવી ગયા, મુમુક્ષુમાં બધા જ આવી ગયા. એટલે આ રીતે, એટલે મારા પણ હું રાખી, તમારો હું મારો જ લાભ લીધા કરો. ના, એવું નથી. આપ જેમ જીવ માત્રમાં બિરામ, તેમ મારામાં બિરાજેલા છો. આ કી છે. બહાર જોવાના બધે, અને તે જ હું છું. શું કહ્યું? ખ્યાલ આવે ને? એટલે અદ્ભુત છે. અને એટલે શું થશે? વ્યવહાર દ્રષ્ટિમાં લઘુ થતી જશે. શું કહ્યું? આ જે બીજો જે છે તે બીજો છે જ નહીં, એ જે છે તે હું છું. એટલે આ રિવર્સ પ્રોસેસ થયો. ખ્યાલ આવ્યો? આ તો બહુ આગળનું સ્ટેજ છે એકચ્યુઅલી. આ તો પાછીથી આવે, પણ આ સેકન્ડ સ્ટેજની વાત કરીએ. પહેલાં હું આપણામાં થાય ને પરમવીને, પછી એ રહે.
પણ આ તો કી આપી દાદાજીએ. જો અહીંયા થશે ને પછી આખું તો બધે પછી ભેદભાવ એ વ્યવહાર દૃષ્ટિના ભેદભાવ રહેશે જ નહીં, કારણ કે બધે હું જ છું. બહુ અદ્ભુત છે. એટલે લઘુતા અહીંયા આવે છે. આ રિવર્સ પ્રોસેસ કરીએ ને તો લઘુતા આવે. હું જે છું તે બધામાં છું નહીં, આ બધામાં જે છે તે જ હું છું. આ રિવર્સ પ્રોસેસ. આ વ્યવહાર દ્રષ્ટિ, પેલું નિશ્ચય દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિ પર જતા હતા, અને આ વ્યવહાર દ્રષ્ટિથી આપણે નિશ્ચય દ્રષ્ટિને. બહુ અદ્ભુત છે સાહેબ, આ બહુ અદ્ભુત. એટલે વ્યવહાર દ્રષ્ટિની લઘુતા બધા જ આપણી દ્રષ્ટિમાં સમાતા જાય, રાઈટ. તો અવર વિઝન બીકમ્સ બ્રોડ બેઝડ, અને બધે હું જ છું. વી કેન ફીલ ધ એક્સપિરિયન્સ. એટલે આઈ થિંક હજુ એટલે બસ આટલું જ હતું નહીં મારા ખ્યાલથી, સુરેશભાઈ? ઓ ના, હજુ વ્યવસ્થિત ને 1-2 મિનિટ માફ કરજો વરુણભાઈ. યા ઓકે. બહુ અદ્ભુત છે સાહેબ આ ક્લિપ, બહુ અદ્ભુત છે. આ આ વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, અન્ડરસ્ટેન્ડિંગ, અને આ રિવર્સ પ્રોસેસ મને આજે ખુલ્લું થયું. આ આગળ નહોતું ખબર પડે, આ વાંચતા વાંચતા ખુલ્લું થાય છે સાહેબ. આગળ નથી, આ પહેલાં અંદરથી જ બહાર જતા હતા. એટલે નિશ્ચય દ્રષ્ટિની વાત કરું, પણ આ તો ધીસ ઇઝ ધ રિયલ કી. જો વ્યવહાર દ્રષ્ટિમાં લઘુતા આવવું હોય તો બહારથી અંદર આવો. શું કહ્યું? બહારના વ્યવહારથી નહીં, બહાર બધે હું પણ એ જ હું પણ મારામાં છે. તો આજે જ ખુલ્લું થયું. આ કૃપા, આને કૃપા કહેવાય, આને કૃપા કહેવાય. આપણે ધક્કો મારવા જતા હતા કે જલ્દી કરીએ, પણ આ સાહેબ કે ના, લઈ લેવા દો ને હમણાં. આને કૃપા કહેવાય. એટલે એ નિમિત્ત બને, બધાને લાભ થવાનો એ નિમિત્ત બની જાય. એટલે અને ખાસ તો અમને પણ આનો લાભ થયો પહેલાં, બીજાને તો. એટલે દાદા કહે છે વ્યવહાર દ્રષ્ટિની લઘુતા આવી રીતે આવે અને બધા જ તમારા દ્રષ્ટિમાં સમાતા જાય. જો આ પ્રોસેસ જેનો થઈ ગયો એનું તો કલ્યાણ થઈ ગયું, સમજી લેજો સાહેબ. વ્યવહાર દ્રષ્ટિ પછી દાદા જેવી થઈ જાય. પછી જો આ પ્રમાણે રહેતા આવડે તો. એટલે સવાર પર દાદા કહે છે ધ મોમેન્ટ વી વેક અપ ફ્રોમ ઇન ધ મોર્નિંગ, આપણને દિવસ દરમિયાન ચાનસો મળ્યા જ કરે છે. દાદા કહે ચાન્સીસ, વી ગેટ લોટ્સ ઓફ ચાન્સીસ ડ્યુરિંગ ધ ડે. આપણને શું કહે, આ દ્રષ્ટિ ડેવલપ થવામાં, બધું જ્ઞાન કેળવણીમાં, પણ આપણે વાપરતા નથી. શું કહે છે દાદા? કહે પોતે જ પોતાના શ્વાસથી જીવવાનું, અને આપણે કહીએ કે આપણને ટાઈમ મળતો નથી. પણ કોની પાસે શીખવા જવાનું છે? અને ક્યાં જસ્ટિસ શોધવાનો રહ્યો કે જસ્ટિસ જજમેન્ટ આપવાનું રહ્યું? દાદાજી કહે છે વ્યવસ્થિત શક્તિ કરતા છે તે આજ્ઞા આપણે સ્વીકારી લીધી છે. હવે અહીંયા દાદા કહે છે સ્વીકારી લીધી છે. આસ્ક યોરસેલ્ફ, તમે જો વ્યવસ્થિત શક્તિની આજ્ઞા એક્સેપ્ટ રહી હોય તો પછી આપણે ન્યાય શોધીએ બહાર કે કેમ આમ બન્યું, આણે કેમ આમ કર્યું, કેમ આમ થયું. પણ એ થઈ જાય છે, બધાને થાય, એ થઈ જશે. પણ ત્યારે શું રાખવાનું છે? જે કંઈ પણ બન્યું તે 100% કરેક્ટ જ છે. દાદા કે એવું રાખજે ને, બધું પતી ગયું. વ્યવસ્થિત 100% કરેક્ટ જ છે, મારા માટે કરેક્ટ જ બન્યું છે. એટલે દાદા કે પૂછી લો બધાએ, એવરી ડે વી મસ્ટ આસ્ક અવરસેલ્વ્સ કે આપણે વ્યવસ્થિત આજ્ઞા સ્વીકારી છે, પણ એ પ્રમાણે આપણે રહીએ છીએ. એટલે અદ્ભુત છે. એટલે કે તમારો નિશ્ચય, અડગ નિશ્ચય અને કમ બોટ મેં, વ્યવસ્થિતમાં જે હોય તે ભલે હો, પણ આપણે આજ્ઞાધીન છીએ. આજ્ઞાધીન છીએ. આજ્ઞાધીન એટલે કે આશ્રિત છીએ. આજ્ઞા ધર્મનું અવલંબન છે ત્યારે તો આપણે રહી શકાય છે. અને પછી ધીમે ધીમે આપણે વિજ્ઞાન સ્વરૂપ પર આગળ વધીશું કે જ્યાં આજ્ઞા ધર્મનું અવલંબન પણ નહીં હોય, ત્યાં આપણો ઉપયોગ સ્વભાવ સહજ હશે. એ વિજ્ઞાન સ્વરૂપનું સ્ટેટ છે. દસ્ત આગળનું છે. આવું છે સાહેબ. આઈ થિંક રજા લઈએ, આટલું જ હતું સાહેબ. હા,
અચ્છા અચ્છા, હા બરાબર છે. આ બધા સત્સંગ સુરેશભાઈ ખરેખર એકલા બેસીને વાંચીએ ને વસંત કાકા, તો આ બધા ફોડ નથી ખુલ્લા થતા. પણ આ મહાત્માઓનો વર્તારો હોય ને અને આપણને બધાને ફાયદો થવાનો ને તો આ ફોડ ખુલ્લા થાય વાંચતી વખતે પણ. અને આખું બધું કઈ રીતે ભેગું થઈ જાય છે ખરેખર આપણી થીમ પ્રમાણે એક્ઝેક્ટ. ગઈકાલે વાત થઈ, આજે દાદાના સત્સંગમાં હોય અને આપણા મનમાં જે હોય તે સત્સંગમાં આવે, આવું છે બધું. એટલે આને કૃપા કહેવાય. એટલે અમે તમારી સાથે છે તો દાદા આ રીતે આપણી સાથે છે કે આપણને ઉંચક્યા કરે, કીપ અપલિફ્ટિંગ અસ સ્પિરિચ્યુઅલી, આપણને અપલિફ્ટમેન્ટ મળ્યા કરે. હા દાદાનું તો દાદાનું તો ઐશ્વર્ય તો ગજબનું છે ને. હા ચાલો મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જસ્ટ ફોર ધ રેકર્ડ, ભવેશભાઈને મેં કોઈ સિગ્નલ નહીં આપ્યો કે આપણો ટાઈમ હવે ઓછો છે. એમની જાગૃતિ મને વારે વારે, જસ્ટ ફોર ધ રેકર્ડ, આઈ જસ્ટ વોન્ટ ટુ સે